સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો, આજનો સેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેશન છે કે જેમાં આપણે ઈએમએફ વિશે ડિસ્કશન કરવાની છે કે જે તમે કેમેસ્ટ્રીમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી નામના ચેપ્ટરમાં ભણશો, વિદ્યુત રસાયણમાં. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેનું ફૂલ ફોર્મ છે જેને કહેવાય ઈએમએફ. ઓકે, અથવા બીજા શબ્દોમાં આપણે સમજવું છે બેટરીનું વર્કિંગ કેમ છે આ સમજવું છે. ચાલો, શું કામ સમજવું જરૂરી છે? પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે આપણને ખબર છે કે વિદ્યુત ભાર ગતિ કરે તો જ પ્રવાહ ઉત્પન્ન થાય. યસ ઓર નો? વિદ્યુત ભાર જો ગતિ કરશે તો જ પ્રવાહ ઉત્પન્ન થશે. હવે પ્રશ્ન એ છે કે વિદ્યુત ભાર ગતિ ક્યારે કરે? વિદ્યુત ભારને એવું મન નહીં થાય, વિદ્યુત ભાર કઈ એમનેમ ગતિ નહીં કરવા માંડે. વિચારો, મતલબ કે વિદ્યુત ભારને ગતિ કરવા માટે તમારે એને ઉર્જા દેવી પડશે. તો હવે આ ઉર્જા આવે છે ક્યાંથી? કારણ કે એક વ્યક્તિ કોક ઉર્જા દે તો જ બીજા વ્યક્તિ પાસે ઉર્જા આવે અને એ ગતિ કરે એટલે ઉર્જા ટ્રાન્સફર થાય, એટલે એ મોશન કરી શકે. સિમ્પલ વાત છે. તો એનો મિનિંગ છે વિદ્યુત ભારને કોક ઉર્જા દેવા વાળું હોવું જોઈએ. અને ઉર્જા ત્યારે મળે જ્યારે બળ લાગે, કારણ કે કાર્ય થાય તો ઉર્જા મળે, બાકી ઉર્જા ન મળે. તમે સમજી શકો છો? તો હવે પ્રશ્ન એ છે કે વિદ્યુત ભારો પર બળ કેવી રીતે લગાડી શકાય? તો કે ઘણી બધી રીતે લગાડી શકાય. સૌથી પહેલી રીત છે રાસાયણિક રીતે બળ લગાડી શકાય. મતલબ કે રસાયણો વચ્ચે થતી પ્રક્રિયાને લીધે વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે, એના લીધે વિદ્યુત ભાર ઉર્જા મેળવે છે અને એના લીધે વિદ્યુત ભાર ઉર્જા મેળવીને ગતિ કરી શકે છે. આ પહેલો કેસ. બીજો કેસ છે કે જેમાં તમે વિદ્યુત ક્ષેત્રની મદદથી તમે બળ લગાડી શકો છો, ઉર્જા મેળવી શકે. નંબર 3, ત્રીજું, કે જેમાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાથી પણ બળ લગાડી શકાય. અને નંબર 4, તો કે તાપમાનમાં ફેરફાર કરવાથી પણ વિદ્યુત ભારો પર બળ લગાડી શકાય. તમને જો યાદ નથી તો ચેપ્ટર નંબર 11 ઉપર હું ડિસ્કશન યાદ કરું, થર્મલ સ્ટ્રેસ, કે જેમાં ટેમ્પરેચર તમે વધારતા હતા ત્યારે એ બળ લાગતું હતું. તો આ ડિસ્કશન છે, આ આપણે સમજવાનું છે કે તો આનું વર્કિંગ કેવી રીતે થશે, વિદ્યુત ભારો કેવી રીતે ગતિ કરી શકશે. મતલબ કે વિદ્યુત ભારને ઉર્જા કોણ દેશે? તો કે જે વિદ્યુત ભારોને ઉર્જા દે છે, મીન્સ કે વિદ્યુત ભાર જેની પાસેથી ઉર્જા મેળવે છે એને ઈએમએફ ના પ્રાપ્તિ સ્થાન કહેવાય. શું કહેવાય? ઈએમએફ ના પ્રાપ્તિ સ્થાન. હવે શું થશે ચાલો સમજીએ આપણે. તો એમાં આપણે જે ભણવાનું છે એ રાસાયણિક કોષ હોય, રાસાયણિક સેલ હોય, તો એમાં આખું વર્કિંગ કેમ થાય છે. ચાલો ધ્યાન આપજો. આપણે કોઈ લાંબી ડિટેલમાં નથી પડવું, પણ થોડુંક મારે તમને લોજિકલી શીખવાડવું છે એટલે ટેક્સ્ટ બુકથી થોડોક હું ડિફરન્ટ વેથી જાઉં છું, પછી વળી પાછા આપણે ટેક્સ્ટ બુકના બેઝ ઉપર આવી જશું. ચાલો વિચારો. હવે શું થશે? તો કે આ એક સેલ છે, એક કોષ છે કે જેની અંદર રાસાયણિક દ્રવ્ય ભરેલું છે. હવે રાસાયણિક પ્રક્રિયા થવાને લીધે શું થાય? તો કે રાસાયણિક પ્રક્રિયા થવાને લીધે પોઝિટિવ અને નેગેટિવ છૂટા પડે. શું થાય? પોઝિટિવ અને નેગેટિવ છૂટા પડે. અને એ પોઝિટિવ અને નેગેટિવ છૂટા પડે તો એ રાસાયણિક પ્રક્રિયાને લીધે પોઝિટિવ ને નેગેટિવ છૂટા પડે એટલે થાય શું? તો કે આ પોઝિટિવ અને આ નેગેટિવ ઉપર વિરુદ્ધ દિશાના બળો લાગે. શું લાગે? વિરુદ્ધ દિશાના બળો. કોણ લગાડે? તો કે રસાયણમાં જે પ્રક્રિયા થઈ છે એ રાસાયણિક પ્રક્રિયાને લીધે આ પોઝિટિવ ઉપર એક દિશામાં બળ લાગે અને આ નેગેટિવ ઉપર બીજી દિશામાં બળ લાગે. આવી વસ્તુ જોવા મળે છે. તમે સમજ્યા મારી વાત? મતલબ કે પોઝિટિવ ઉપર આ દિશામાં બળ લાગશે, નેગેટિવ ઉપર આ દિશામાં બળ લાગશે. હવે વિચારો, પોઝિટિવ અને નેગેટિવ ઉપર બળ લાગવાને લીધે આ પોઝિટિવ અહીંયા પહોંચ્યો. કઈ જગ્યાએ પહોંચ્યો? સપોઝ આ જગ્યાએ પહોંચ્યો. અને આ નેગેટિવ અહીંયા પહોંચ્યો. કઈ જગ્યાએ પહોંચ્યો? સપોઝ આ જગ્યાએ પહોંચ્યો. હવે સૌથી પહેલો પ્રશ્ન એ છે, સમજો, આ જે બળ લાગ્યું એ નોન ઇલેક્ટ્રિક ફોર્સ છે, એટલે FN વડે રિપ્રેઝન્ટ કરું છું. બરોબર? કે જેને ગુજરાતીમાં અવિદ્યુતીય બળ કહેવાય. શું કહેવાય? અવિદ્યુતીય બળ. કારણ કે આ જે બળ લાગ્યું છે એ વિદ્યુતીય બળ નથી, અવિદ્યુતીય બળ છે.
તો સૌથી પહેલો પ્રશ્ન છે કે શું આ પોઝિટિવ અને નેગેટિવ એની મેળે છૂટા પડ્યા હશે? વિચારો જોઈએ, થોડુંક વિચારો. પોઝિટિવ અને નેગેટિવ એની મેળે છૂટા પડ્યા છે? નથી પડ્યા. બીજી વસ્તુ એ છે, શું આ પોઝિટિવ અને નેગેટિવ છૂટા થવાની ટેન્ડન્સી ધરાવે? વૃત્તિ ધરાવે? વૃત્તિ ન ધરાવે. શું કારણ છે? શું કામ વૃત્તિ ન ધરાવે? વિચારીને મને કહો જોઈએ. એકમાત્ર કારણ છે તો કે પોઝિટિવ અને નેગેટિવ જ્યારે એકબીજા સાથે હોય ત્યારે એ સ્થાયી અવસ્થામાં હોય, એકબીજાથી છૂટા છૂટા હોય ત્યારે એ સ્થાયી ન હોય, પોતે કેવા હોય? અસ્થાયી થાય. તો ઓબ્વિયસ છે કોઈ પણ તંત્ર છે એ કોઈ પણ તંત્ર આપમેળે અસ્થાયી બનતું નથી સાહેબ. એ તંત્રને અસ્થાયી કરવામાં આવે છે કે જે અહીંયા કોણ કરે છે તો કે રસાયણ વચ્ચે જે લાગતું બળ, રાસાયણિક પ્રક્રિયાને લીધે જે આ અવિદ્યુતીય બળ લાગે છે, આ અવિદ્યુતીય બળ આ પોઝિટિવ અને નેગેટિવને છૂટા કરે છે. એટલે પોઝિટિવને એક બાજુ ભેગા કરે, નેગેટિવને એક બાજુ ભેગા કરે. આ એકને એનોડ કહેવાય, એકને કેથોડ કહેવાય. આવું તમે કેમેસ્ટ્રીમાં ભણશો. તો આ વસ્તુ જોવા મળે છે. એટલે થાશે શું, જે મારે તમને સમજાવવું છે કે આ પોઝિટિવ અને નેગેટિવ જ્યારે બંને એકબીજા સાથે ભેગા હશે ત્યારે સંપૂર્ણ સ્થાયી હશે, પણ જ્યારે એ બંનેને છૂટા કરવામાં આવે ત્યારે આ જે Fn લાગે છે, આ Fn ની અગેન્સ્ટમાં આ બે વચ્ચે એક બળ લાગતું હશે. Fn ની અગેન્સ્ટમાં આ બે વચ્ચે જે બળ લાગતું હશે એ બળ લાગતું હશે વિદ્યુતીય બળ. કારણ કે પોઝિટિવ અને નેગેટિવ છૂટા પડે તો આ પોઝિટિવ ઉપર આ દિશામાં વિદ્યુતીય બળ લાગે અને આ નેગેટિવ ઉપર આ દિશામાં વિદ્યુતીય બળ લાગતું હશે. વિચારો કે જે Fn ની અગેન્સ્ટમાં છે અને આ બળ છે એ કેવું બળ છે? સંરક્ષી બળ છે. સંરક્ષી બળની વિરુદ્ધ જ્યારે કાર્ય થાય તો શું થાય? યાદ કરો. સંરક્ષી બળની વિરુદ્ધ કાર્ય થાય ત્યારે જે તમને ઉર્જા મળે છે આ ઉર્જા એની સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં રૂપાંતર પામે. કોમન સેન્સ છે. મતલબ કે જે આ Fn ને લીધે કાર્ય થશે એ કાર્ય Fe ની વિરુદ્ધ થવાનું છે. Fe ની વિરુદ્ધ થવાનું છે એટલે Fn દ્વારા જે કાર્ય થયું એ Fn દ્વારા થયેલું કાર્ય એની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામશે તંત્રની. તો સાહેબ હવે આના ઉપરથી આપણે આવું ન કહી શકીએ. વિચારો કે એકમ ધન વિદ્યુત ભાર હોય, બરોબર, એકમ ધન વિદ્યુત ભારને આજે Fn જે બળ લગાડે છે Fn.dl નું લઈ લઉં. કારણ કે Fn એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, સપોઝ આપણે A થી B કહી દઈએ, તો લઈ જવા માટે જે Fn આ કાર્ય કરે છે, આ કાર્ય Q જેટલા વિદ્યુતભાર ઉપર થાય અને એને ભાગ્યા હું જો વિદ્યુતભાર Q કરી નાખું તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય થાય છે, એકમ વિદ્યુતભાર દીઠ કાર્ય થાય છે. તો આને જ બેટરીનું EMF કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બેટરીનું EMF. મતલબ કે એકમ ધન વિદ્યુતભારને ઋણ છેડાથી ધન છેડા સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થતા કાર્યને બેટરીનું EMF કહે છે સાહેબ. કારણ કે બેટરીનું EMF એટલે કે બેટરીનો અંદરની એનર્જી કે જે એકમ વિદ્યુતભાર દીઠ બેટરી વિદ્યુતભારને પ્રોવાઈડ કરે છે. આનો જ મતલબ EMF થયો. તો EMF ની વ્યાખ્યા શું થઈ? EMF ની વ્યાખ્યા એવી થઈ, એકમ વિદ્યુતભાર દીઠ અથવા આપણે એમ લખીએ, એકમ ધન વિદ્યુતભારને ઋણ છેડાથી અથવા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી લઈ જવા, ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને બેટરીનું EMF કહે છે. તો હવે વિચારો જોઈ, EMF એટલે થયો એનો મિનિંગ એપ્સિલોન, બરોબર, અને EMF એટલે મોટાભાગના સ્ટુડન્ટ્સ એવું માનતા હતા આનું ગુજરાતી થાય વિદ્યુત ચાલક બળ. તો મોટાભાગના સ્ટુડન્ટ્સ એવું માનતા હતા કે EMF નો મિનિંગ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનો મિનિંગ શું થશે? બળ. કારણ કે ફોર્સ આવ્યો એટલે બધા બળ માને.
પણ સાહેબ જૂની માન્યતા પ્રમાણે વસ્તુ હતી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે ઈએમએફ નો મીનિંગ બળ નથી. ઈએમએફ નો મીનિંગ ઉર્જા છે, પણ એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા. એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા. થોડુંક વિચારો, થોડુંક આપણે ડિટેલમાં જઈએ, થોડુંક સમજીએ, તમે મગજ આખો તો હવે તમને કંઈક લાઇટ થઈ. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને પોટેન્શિયલ કહે છે. આવી વ્યાખ્યા બહુ સારી રીતે આપણે ચેપ્ટર 2 માં ભણ્યા હતા. પણ હવે આ અનંત અંતરનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ મારે તમારે અહીંયા આ જગ્યાએ મારે ઇન્ટ્રોડ્યુસ કરવો છે. તો એ અનંતનો કોન્સેપ્ટ શું છે વિચારો. અનંતનો કોન્સેપ્ટ કંઈક આવો થશે. અનંત અંતર કહેવાનું કારણ એ છે કે એ જગ્યાએ તંત્ર પોતે સ્થાયી હોય, એટલે કે વિદ્યુતભાર એ જગ્યાએ સ્થાયી છે. કારણ કે તંત્રથી ઇન્ફિનિટી ડિસ્ટન્સ હોય તો એક પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર નહીં હોય, એટલે તંત્ર સ્થાયી છે. આનો મિનિંગ એવો થાય. તો સાહેબ વિચારો, આ પોઝિટિવ ને નેગેટિવ જ્યારે ભેગા હોય તો ત્યારે સંપૂર્ણ રીતે સ્થાયી હોય. તો આનો મિનિંગ એવો થાય કે આ પોઝિટિવ અને નેગેટિવ જ્યારે ભેગા હતા એનો મિનિંગ આ પોઝિટિવ ને નેગેટિવ ઇન્ફિનિટી છે એની જેમ બિહેવ કરે યાર. આનો મિનિંગ આવો થાય કે આ પોઝિટિવ અને નેગેટિવ ઇન્ફિનિટી છે એવી રીતે બિહેવ કરે છે. કારણ કે આ પોઝિટિવ અને નેગેટિવ જ્યારે ભેગા હતા તંત્ર સ્થાયી હતું. સ્થાયી નો મતલબ અનંત. કારણ કે અનંત અંતર જેવું એક્ઝિસ્ટ કરતું નથી, તો અનંત લેવાનું કારણ જ હતું કે સ્થાયીત્વ દર્શાવવા માટે. તો એનો મિનિંગ સ્થાયી નો મતલબ અનંત થાય. સ્થાયી નો મતલબ અનંત થાય. તો એનો મિનિંગ કે જે આ પોઝિટિવ અને નેગેટિવ જે ઇન્ફિનિટી હતા, મીન્સ કે સોરી જે અનંત અંતર વાળી ચર્ચા કરતા હતા, તો એ પોઝિટિવ અને નેગેટિવ એકબીજા સાથે જોડાયેલા હોય તો એનો મિનિંગ એ ઇન્ફિનિટી છે. તો વિચારો હવે તમે ત્યાંથી છૂટા પાડો છો, એનો મિનિંગ એવો થયો ને કે અનંત અંતરેથી તમે વિદ્યુતભારને ક્ષેત્રની વિરુદ્ધ લઈ આવશો. કારણ કે ક્ષેત્રનું કેમ થશે? પોઝિટિવ થી નેગેટિવ ક્રિએટ થશે. વિચારો તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ આવવા માટે કરવું પડતું કાર્ય, કામ પૂરું થઈ ગયું સાહેબ. આ પોટેન્શિયલની વાત છે. તો વોટ ઇઝ ઈએમએફ? ઈએમએફ નો મિનિંગ એક પ્રકારનું પોટેન્શિયલ જ, પણ એ પોટેન્શિયલ કોણ આપે છે? તો કે કોઈ કોષ છે, એ કોષમાં થતી પ્રક્રિયા, એ પ્રક્રિયાને લીધે જે અવિદ્યુતીય બળ જનરેટ થાય છે, એ અવિદ્યુતીય બળ દ્વારા એકમ ધન વિદ્યુત ભાર દીઠ ઋણ છેડાથી ધન છેડા સુધી લઈ આવવા માટે એના ઉપર કરવું પડતું કાર્ય, એને આપેલી ઉર્જા, એને શું કહેવાય? બેટરીનું ઈએમએફ કહેવાય છે. તો ઈએમએફ નો મતલબ શું થયો? તો કે ઉર્જા એકમ ધન વિદ્યુત ભાર દીઠ ઉર્જા. સાવ સિમ્પલ બેઝમાં અને સિમ્પલ કોન્સેપ્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. હવે વિચારો, ચાલો હવે શું થશે? તો કે આ એક વિદ્યુતભાર અહીંયા વયો ગયો. ચાલો માની લઈએ એક વિદ્યુતભાર આવ્યો ગયો, પોઝિટિવ ને નેગેટિવ. એનો મિનિંગ કે એક પ્રેમીનું કપલ હતું, એ કપલ છૂટું પડ્યું. શું કામ છૂટું પડ્યું? આ અવિદ્યુતીય બળ નામના રાક્ષસને લીધે. પોઝિટિવ અહીંયા આવ્યો, એક નેગેટિવ અહીંયા આવ્યો. તો હવે વિચારો થશે શું? તો કે આ પોઝિટિવ ને નેગેટિવ એક અગેન્સ્ટમાં ફિલ્ડ ક્રિએટ કરશે. ચેપ્ટર નંબર 2 જેવું અહીંયા રિપીટ થાય છે સાહેબ, બીજી કાંઈ વસ્તુ નથી. પણ હવે આ ફિલ્ડની એવડી તાકાત નથી કે જે આ FN ને હજી બેલેન્સ કરી શકે. એટલે થશે શું? તો કે આ પોઝિટિવ વળી પાછો એક બીજો પોઝિટિવ આ બાજુ જશે, એક બીજો નેગેટિવ આ બાજુ જશે. શું કામ જશે? કારણ કે હવે શું થયું? તો કે જ્યારે બીજો પોઝિટિવ જાતો હશે ત્યારે પહેલો પોઝિટિવ એને ઓપોઝ કરતો હશે, બીજો નેગેટિવ જાતો હશે ત્યારે પહેલો નેગેટિવ ઓપોઝ કરતો હશે. પણ સાહેબ જે અવિદ્યુતીય બળની જે તાકાત છે એ તાકાતની સામે હજી એવડી તાકાત ઊભી થઈ નથી. એટલે પાછું અહીંયા પોઝિટિવ બીજું કપલ છૂટું પડ્યું સાહેબ. હવે શું થયું? તો કે વિદ્યુત ક્ષેત્રની કિંમત વધી ગઈ. આ બંને પોઝિટિવ અને આ બંને નેગેટિવને લીધે ક્ષેત્રની કિંમત વધી ગઈ અને આ ક્ષેત્ર જે ત્રીજો આવતો હશે એ ક્ષેત્રની પ્રબળતા વધશે. એ ત્રીજા આવતા માટે આ જે વેક્ટર છે એ વેક્ટર મોટો થતો જશે. આવું કરતા 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 એક સમય એવો આવશે કે જે સમયે શું થશે ભાઈ? જે સમયે શું થશે કે જે સમય એવું બનશે કે અહીંયા જેટલા પોઝિટિવ ને નેગેટિવ જમા થયા તો આ પોઝિટિવ અને નેગેટિવ સાહેબ એવડું ફિલ્ડ ક્રિએટ કરી દેશે કે જે FN જે બળ લાગે છે એની સામે અગેન્સ્ટમાં
બળ ઉત્પન્ન થઈ જશે અને અગેન્સ્ટમાં એ બળ ઉત્પન્ન થઈ જશે ત્યારે શું થશે તો કે આ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ 0 થઈ જાય. પરિણામી બળ 0 થઈ જાય એનો મિનિંગ કે હવે કોઈ પોઝિટિવ ચાર્જ અહીંયા નહીં આવી શકે, હવે કોઈ નેગેટિવ ચાર્જ અહીંયા નહીં આવી શકે. એનો મતલબ કે આ બેટરી હવે ફૂલ્લી ચાર્જડ કન્ડિશનમાં છે. આનો મિનિંગ એવો થાય કે બેટરી ફૂલ્લી ચાર્જ છે. હવે એમાં કોઈ વિદ્યુતભારનો સંગ્રહ થઈ શકતો નથી. કેટલાકને પ્રશ્ન એવો હતો જે તે સમયે જ્યારે મેં કેપેસિટર ભણાવ્યું તો ત્યારે મેં એવું પણ કહી દીધું હતું કે આપણે ચેપ્ટર નંબર 3 માં ડિસ્કસ કરશું. હવે એ વસ્તુ હું તમને અહીંયા સમજાવીશ કે કેપેસિટર અને બેટરીમાં શું ફેર છે સાહેબ. બહુ મોટો ફેર છે કેપેસિટર અને બેટરીમાં. બરોબર, બેયના વર્કિંગ જ જુદા જુદા છે, બેયની જગ્યા જુદી જુદી છે. એ નો ડાઉટ ઓલો પણ વિદ્યુતભાર સંગ્રહ કરે છે, આ પણ એ આ જ કરશે, પણ ફેર છે આખો. ચાલો, તો આ અત્યારે થઈ બેટરી ફૂલ્લી ચાર્જ કન્ડિશનમાં છે. તો એનો મિનિંગ શું થયો તો કે આ દરેક પોઝિટિવ પાસે એક ઉર્જા રહેલી છે, આ દરેક નેગેટિવ પાસે ઉર્જા રહેલી છે. પહેલો પ્રશ્ન છે મારો, સાંભળજો. પહેલો પ્રશ્ન ઈ છે, હાલો આ અત્યારે બેટરી ફૂલ્લી ચાર્જ કન્ડિશનમાં છે, તો શું હવે અહીંયા પોઝિટિવ નેગેટિવ બંધ થઈ ગયા છે? નહીં, પોઝિટિવ નેગેટિવ હશે જ, પણ એના ઉપર લાગતું પરિણામી બળ 0 છે, એટલે કોઈ એક જગ્યાએ ભેગા નહીં થાય. હવે શું છે પહેલો પ્રશ્ન કે શું આ બધા પોઝિટિવ ના બધા નેગેટિવ છે એ સંપૂર્ણ સ્થાયી અવસ્થામાં છે? તો કે ના. શું કામ સંપૂર્ણ નહીં? હાવ એકે રીતે સ્થાયી અવસ્થામાં નથી, કારણ કે આ સંપૂર્ણ અસ્થાયી અવસ્થામાં છે. અને સંપૂર્ણ અસ્થાયી અવસ્થાનું કારણ શું? તો કે પોઝિટિવ નેગેટિવ ઓલરેડી સ્થાયી હતા, ત્યાંથી તો તમે એને અસ્થાયી કર્યા, એના માટે તમે ઉર્જા દીધી. તમને એમ થાય કે સાહેબ તો આપણે આવું કાર્ય શું કામ કરીએ? આપણે સ્વાર્થી માણસ જ છીએ ને. ડાલ્ટનનો નિયમ છે, ડાલ્ટન પોતે ખુદ બોલે છે, બાયોલોજીમાં તમે ભણતા છો. ડાલ્ટન કહે છે કે કોઈ પણ સંબંધી સ્વાર્થનો હોય છે સાહેબ, કોઈ પણ સંબંધ, દરેક સંબંધ સ્વાર્થનો હોય છે. ઉત્ક્રાંતિવાદના એના 3 સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે. રેડી? ચાલો, સોરી, માય ફોલ્ટ, ડાલ્ટન નહીં, ડાર્વિન, ચાર્લ્સ ડાર્વિન સાહેબ, ઉત્ક્રાંતિવાદનો પિતા. હાલો, હવે જુઓ તો પોઝિટિવ અને નેગેટિવ થઈ ગયા. હવે વિચારો, આ પોઝિટિવને સ્થાયી થવું હોય તો કે હા થવું હોય. બીજી વસ્તુ તમને એમ થાય કે સાહેબ તો આની આગળ રૂપિયા આવી ગયા, તો રૂપિયા આવી ગયા, રૂપિયા નેગેટિવ જેવા રૂપિયા આવ્યા. શું કામ? તો કે એ રૂપિયાની જરૂરિયાત નહોતી, કારણ કે રૂપિયા આવ્યા એટલે પોતે અસ્થાયી બન્યો. તો હવે વિચારજો, ધ્યાન આપજો, લોજિક આપજો કે સપોઝ આ જગ્યાએથી અહીંયા પહોંચતા સુધી દરેક પોઝિટિવને એકમ ધન વિદ્યુત ભાર દીઠ 500 રૂપિયા બેટરીએ સપ્લાય કર્યા. કોને સપ્લાય કર્યા? બેટરીએ સપ્લાય કર્યા. કારણ કે બેટરીની આટલી તાકાત હતી. ખાલી શું પોઝિટિવને સપ્લાય કર્યા? નહીં, નેગેટિવ પાસે પણ એટલા જ રૂપિયા છે, આટલી જ અમાઉન્ટના રૂપિયા છે. હવે હતા કેટલા? 0, એમાંથી 500 આપ્યા એટલે એની સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થયા છે. વિચારજો, આ પોઝિટિવ શું વિચારશે કે હું જો સ્થાયી થાવ તો સારું, અહીંયા કઈ રહીને મારો ફાયદો નથી. એનો મિનિંગ અત્યારે બેટરી ફૂલી ચાર્જ કન્ડિશનમાં છે, પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થયેલો છે, અને અત્યારે આ બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં છે, કારણ કે બેટરીના છેડા જોડેલા નથી. બેટરી કેવી સર્કિટમાં કહેવાય? ઓપન સર્કિટ કન્ડિશન. ક્યારે ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય? જ્યારે બેટરીમાંથી પસાર થતો કરંટ 0 થાય. કરંટ ક્યારે 0 થાય? જ્યારે સર્કિટ ઓપન હોય. સિમ્પલ, બધું ઊંધું એકબીજાની સાથે ચાલે છે. ચાલો હવે સમજો તો કે હવે શું વસ્તુ છે તો કે આ પોઝિટિવને આ નેગેટિવ પાસે જવું છે, પણ એ પોઝિટિવ નેગેટિવ પાસે જઈ શકે એમ નથી. ચાલો, પહેલો રસ્તો, પહેલી વસ્તુ વિચારીને આપણે ચર્ચા કરીએ. શું કામ આ પોઝિટિવ નેગેટિવ પાસે નથી જઈ શકતો? તમે એમ કહેશો કે સર ઇઝીલી જઈ જ શકે ને, અહીંથી જઈ શકે? ન જઈ શકે, કારણ કે વચ્ચે અવિદ્યુતીય બળ નામનો રાક્ષસ ઊભો છે કે જેને આને છૂટા કરે છે, એટલે પોઝિટિવ નેગેટિવ પાસે સીધા અહીંયા ન જઈ શકે. એનો મિનિંગ કે ડાયરેક્ટ બેટરીમાંથી જઈને પોઝિટિવ નેગેટિવ પાસે જઈ શકતા નથી. તો હવે વિચારો, એ પોઝિટિવ નેગેટિવ પાસે જશે કઈ રીતના? આવો પ્રશ્ન છે આપણી પાસે. એ પોઝિટિવ નેગેટિવ પાસે કઈ રીતે જશે? એની ગતિ કેવી રીતે થશે? ચલો, તો હવે પ્રશ્ન એવો પણ થવો જોઈએ કે શું સર આ પોઝિટિવ અહીંથી નેગેટિવ પાસે આમ ન જઈ શકે? કોના થ્રુ એર ન જઈ શકે? ન જઈ શકે એનું કારણ તો કે આ બહુ મોટો રેઝિસ્ટન્સ ક્રિએટ કરતો હોય, એના કારણોસર જ આ પોઝિટિવ અહીંથી નેગેટિવ પાસે ન જઈ શકે. બહુ મોટો રેઝિસ્ટન્સ ક્રિએટ કરતો હોય, એના વિશે તમને ખ્યાલ છે જ. તો હવે એનો મિનિંગ શું થયો કે હવે જો કોઈ કોના જેવી વાત છે? વાત એવી છે, એક બાજુ પહાડ છે, બીજા બાજુ પહાડ છે, વચ્ચે ખીણ છે, વચ્ચે એક પુલ છે, એ પુલ ઉપર મશીન ગન રાખેલી છે. હવે ઓલી બાજુના જ રહેલા વ્યક્તિને આ બાજુ આવવું છે, પણ વચ્ચે મશીન ગન વાળા રસ્તે આવી શકે એમ નથી, કારણ કે ઈ આવે તો મશીન ગન ઉડાડ નાખે સીધી. મશીન ગન એટલે અવિદ્યુતીય બળ. હવે કઈ લાઈન લેવી પડે વિચારો? તો જો એની બાજુમાં કંઈક સાઈડમાં આપણે પુલ બનાવી નાખીએ તો
ખબર છે અડચણ પડશે એનો મિનિંગ રસ્તો પણ સારો નહીં હોય, બની શકે. યસ, હું એ જ કહેવા માંગુ છું કે એનો મિનિંગ કે જેવો આ બેટરીને કોઈ રેઝિસ્ટન્સ સાથે કનેક્ટ કરવામાં આવે તો, આને કંઈક રેઝિસ્ટન્સ સાથે કનેક્ટ કરવામાં આવે તો, મતલબ આ બેટરીને કોઈ આપણે તાર સાથે કનેક્ટ કરીએ તો શું થાય? વોટ વિલ હેપન ઇફ વી કનેક્ટ ધીસ બેટરી વિથ અ વાયર સાથે કનેક્ટ કરીશું તો શું થશે? વિચારો. તો કે જેવા આપણે વાયર સાથે કનેક્ટ કરીશું એનો મિનિંગ એવો થાય, સમજો મારી વાત, વાયર સાથે કનેક્ટ કરો છો એનો મિનિંગ તમે એને એના રેઝિસ્ટન્સ સાથે કનેક્ટ કરો છો, કારણ કે તાર પાસે રેઝિસ્ટન્સ હશે. હવે આ રેઝિસ્ટન્સ તરીકે કોઈ પણ વસ્તુ હોઈ શકે. તમે બલ્બ પણ મૂકી શકો, કારણ કે બલ્બમાં તાર જ હોય, બરોબર. બલ્બ પણ મૂકી શકાય, સિમ્પલ રેઝિસ્ટન્સ પણ મૂકી શકાય, રેગ્યુલર તમે તાર પણ મૂકી શકો, આમ જ કરી શકાય, કોઈ એમાં જરાય મૂંઝાવાની વાત નથી. તો હવે શું થશે? ચાલો વિચારો. હવે લોચા થશે, એ ધ્યાન રાખજો. હવે લોચા એ થશે, જેવો આ તાર કનેક્ટ થયો, હું ખાલી પોઝિટિવ ઉપર ચર્ચા કરું છું, નેગેટિવ ઉપર નથી જતો. જેવો આ તાર કનેક્ટ થયો એટલે ડાયરેક્ટ આ પોઝિટિવ એના પ્રિયતમ એટલે નેગેટિવને મળવા હાયલા જશે. પણ હવે શું થશે? તો કે જેવા પોઝિટિવ અહીંથી ગતિ કરવાનું ચાલુ કરશે તો ઈ પોઝિટિવ પાસે જે ઉર્જા રહેલી છે, ઈ EMF જે રહેલું છે, ઈ ઉર્જા રહેલી છે, જેવા ઈ ગતિ કરશે તો રેઝિસ્ટન્સમાં ઈ કોકની સાથે અથડાશે. એટલે શું કરશે? તો કે પોતાનામાંથી રહેલી ઉર્જા ગુમાવશે. આગળ જતા અથડાશે, પોતાનામાં રહેલી ઉર્જા ગુમાવશે, અથડાશે, પોતાનામાં રહેલી ઉર્જા ગુમાવશે. ઈ ગુમાવતા જ્યારે આ એક પોઝિટિવ અહીંયા પહોંચી જાય ત્યારે આ પોઝિટિવ પાસે રહેલી બધી ઉર્જા નાશ પામે છે. પામવી જ જોઈએ, કારણ કે સ્થાયીતા મેળવે છે. એટલે આ પોઝિટિવ જે 500 જૂલ ઉર્જા રહેલી છે, એ 500 જૂલ ઉર્જા એ બાહ્ય પરિપથમાં વાપરીને અહીંયા પહોંચે ત્યારે એ 500 જૂલ ઉર્જા નાશ કરી દે છે. સાહેબ હવે થાશે શું? સાંભળજો મારી વાત. એટલે એનો મિનિંગ બે વચ્ચે પીડી આવે છે એટલે કરંટ ક્રિએટ થશે. આ કરંટની ડિરેક્શન આ જ થશે. યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ, બરોબર. એટલે પોઝિટિવથી આ પોઝિટિવ ચાર્જ ગતિ કરવાનું ચાલુ કરે, અથડાતા, બરોબર. હવે એવું ન વિચારતા કે સર એવું બને તો કે રસ્તામાં પહોંચ્યો હોય ત્યાં એની પાસે ઉર્જા ખતમ થઈ જાય. નથી પોસિબલ, કારણ કે એ જે રેઝિસ્ટન્સ એની પાસે, એને જે રેઝિસ્ટન્સ દેખાતો હશે એવી રીતે જ એને જે રેઝિસ્ટન્સ દેખાતો હશે એવી રીતે જ પોતાનો પ્રવાહ, મતલબ કે પોતાની ગતિ એ જનરેટ કરે, મેન્ટેન કરે. અને રેઝિસ્ટન્સ કેવડો દેખાય છે એ પ્રમાણે જ એનો કરંટ ક્રિએટ થાય. કારણ કે ખબર છે, ઝડપથી જો ઇલેક્ટ્રોન જતો હશે તો એનું ગુમાવવાનું પ્રમાણ ઝડપથી હશે. ધીમે ધીમે ઇલેક્ટ્રોન જતો હશે તો એનું ગુમાવવાનું પ્રમાણ ઓછું હશે. સમજી શકાય વાત છે. તમારા આગળ કરોડો રૂપિયા પડેલા છે અને તમે ઝડપથી કોકની યાર ભટકાવ તો એ કેવડા તૂટી જાય, પણ તમે ધીમે હોય તો તમને દેખાય ને સામે રસ્તો છે તો ભટકાવાના છો જ, પણ એનું પ્રમાણ તૂટવાનું, રૂપિયા જે ખરવાનું પ્રમાણ છે એ કેવું થશે? ઘટી જશે. આ વસ્તુ જોવા મળે છે. એટલે એવું ન વિચારતા કે સર આ પોઝિટિવ અહીંયા પહોંચી જાય, અહીંયા પહોંચ્યો ને તરત એનો રેઝિસ્ટન્સ 0 થઈ ગયો તો, સોરી એની પાસે રહેલી ઉર્જા 0 થઈ ગઈ તો એવું કોઈ દી શક્ય બનતું નથી સાહેબ. ઓકે, ચાલો. તો હવે શું થશે? હવે અહીંથી પોઝિટિવ જેવો અહીંયા પહોંચી ગયો, નેગેટિવને બેલેન્સ કર્યો એટલે અહીંયા એક પોઝિટિવ વયો ગયો અને અહીંયા એક નેગેટિવ વયો ગયો. ચાલો, તો જે ઓલો બ્રિજ બન્યો તો એ બ્રિજ તૂટી ગયો. કયો બ્રિજ? કે જે પોઝિટિવ અને નેગેટિવના કપલને છૂટો પાડતો હતો એ અવિદ્યુતીય બળની સામે જે બ્રિજ ઉભો હતો ને, કયો બ્રિજ? કે જેને શું કર્યું હતું? અવિદ્યુતીય બળને ઓપોઝ કર્યો તો એ બ્રિજ તૂટ્યો. શું કામ? અહીંયા તાકાત ગઈ હતી. એટલે વળી પાછો એક પોઝિટિવ છૂટો પડશે, બીજો નેગેટિવ અહીંયા છૂટો પડશે. ક્લિયર થયું આખી વસ્તુ? એક પોઝિટિવ છૂટો પડશે, બીજો નેગેટિવ છૂટો પડશે. શું કામ છૂટો પડવાનું? શું કારણ છે? પોઈન્ટ પકડજો. છૂટા પડવાનું એક જ માત્ર કારણ છે. સમજજો મારી વાત બરોબર રીતે. કારણ ઈ છે કે સાહેબ અહીંથી જે પોઝિટિવ, આ બધા પોઝિટિવ અને નેગેટિવના ગ્રુપે જે અગેન્સ્ટમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ કરેલું હતું એ અગેન્સ્ટ વાળું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેન્સલ થઈ ગયું. ઇટ મીન્સ એની તાકાત ઘટી ગઈ, કારણ કે એક આ વયો ગયો, પોઝિટિવ નેગેટિવ બેલેન્સ થઈ ગયા. તાકાત ઘટી ગઈ તો સામે અવિદ્યુતીય બળની તાકાત વધી ગઈ પાછી. કારણ કે અવિદ્યુતીય બળ પાસે 5 ન્યૂટનનું બળ હતું, એની સામે 5 ન્યૂટન આ લોકો બેલેન્સ કરતા હતા, એમાંથી એક વહી ગયો એટલે હવે 4 છે, એટલે પાછો નેટ એક આવી ગયો. એટલે તરત હવે પોઝિટિવ આ બાજુ જશે, નેગેટિવ અહીંયા જશે. પણ થાય શું? હવે લોચો જે થાય ને સમજવા જેવો છે. સપોઝ આ પોઝિટિવ અહીંથી છૂટો પડે
તો એનો મીનિંગ કે પોઝિટિવ ઉપર જે Fn લાગવાનું છે, આ Fn ને લીધે જે પોઝિટિવને ઉર્જા મળવાની છે, ઉર્જા કેટલી મળવાની છે તો કે 500 જૂલ. પણ સાહેબ હવે આ પ્રવાહને લીધે આ જે પ્રવાહ જનરેટ થાય છે, આ પ્રવાહને લીધે બેટરીનો આંતરિક અવરોધ, કારણ કે કોઈ પણ બેટરી છે એની પાસે પોતાનો આંતરિક અવરોધ હોય, એ આંતરિક અવરોધ કોઈ દી ઝીરો ન થાય, કારણ કે દ્રવ્યનો અવરોધ હોય, એ આંતરિક અવરોધની કિંમત R, તો બેટરીનો આંતરિક અવરોધ વર્કિંગમાં આવે. કારણ કે પ્રવાહને લીધે આ જ્યારે પોઝિટિવ હવે ગતિ કરતો હશે, પ્રવાહ ચાલુ છે સાહેબ, આ પોઝિટિવ જ્યારે ગતિ કરતો હશે ત્યારે બેટરીનો આંતરિક અવરોધ આ પોઝિટિવને ઓપોઝ કરતો હોય સાહેબ. અને બેટરીનો આંતરિક અવરોધ પોઝિટિવને ઓપોઝ કરે, આના કારણોસર આ પોઝિટિવ હવે જ્યારે અહીંયા પહોંચે તો થોડુંક વિચારીને મને આન્સર આપજો, શું એની પાસે 500 જૂલ જેટલી ઉર્જા વધશે? ટ્રાય ટુ થિંક અબાઉટ દેટ. એકમ વિદ્યુત ભાર દીઠ શું 500 જૂલ જેટલી ઉર્જા એની પાસે વધશે? વિચારો. સ્ટાર્ટિંગના કેસમાં નહોતું, કારણ કે કોઈ પ્રવાહ હતો નહીં. પ્રવાહ હતો નહીં સાહેબ, એક પણ પ્રકારનો પ્રવાહ નહોતો. પણ હવેના કેસમાં શું થાય તો કે હવે આ પોઝિટિવ અહીંથી જાય, બેટરીનો આંતરિક અવરોધ વર્કિંગમાં આવ્યો, તો બેટરીના આંતરિક અવરોધ પ્રવાહને લીધે બેટરીનો આંતરિક અવરોધ વર્કિંગમાં આવ્યો, તો આ પોઝિટિવને બેટરીના આંતરિક અવરોધની વિરુદ્ધ જવું પડે સાહેબ. તો જ્યારે આ પોઝિટિવ અહીંયા પહોંચે ત્યારે એની પાસે 500 રૂપિયા નો રહે સાહેબ, એની પાસે હવે રૂપિયા થઈ જાય 450. 50 રૂપિયા કોણ ગાપચી મારી ગયું? 50 રૂપિયા ખાઈ ગયું. કોણ ખાઈ ગયું? યસ, બેટરીના આંતરિક અવરોધ ને લીધે 50 રૂપિયા વયા ગયા. એટલે હવે શું થાય તો કે આ પોઝિટિવ અહીંયા પહોંચે, આ પોઝિટિવ જેવો અહીંયા પહોંચે તો આ પોઝિટિવ પાસે હવે 450 જૂલ ઉર્જા જ હોય, એ 450 જૂલ ઉર્જા લઈને અહીંયા પહોંચે, વળી પાછો જાય, વળી 450 જૂલ થાય, વળી 450 જૂલ થાય, એક જાય, વળી પાછો બેલેન્સ કરે, વળી પાછા છૂટા પડે, બેલેન્સ કરે છૂટા પડે, બેલેન્સ કરે છૂટા પડે. આનો મિનિંગ એવો થયો કે અત્યારે બેટરી વર્કિંગ પોઝિશનમાં છે, મતલબ કે બેટરી શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે કે ચાર્જ થાય છે? શું થાય છે? બેટરી અત્યારે ડિસ્ચાર્જિંગ પોઝિશનમાં છે, ચાર્જિંગ પોઝિશનમાં નથી, ડિસ્ચાર્જિંગ. શું કામ? તો કે આ જે અવિદ્યુતીય બળો છે, અવિદ્યુતીય બળો પોઝિટિવને છૂટા પાડતા જાય છે, અવિદ્યુતીય બળો પોઝિટિવને છૂટા પાડતા જાય છે, ઉર્જા દેતા જાય છે, અને આ પોઝિટિવ વર્કિંગ કરતા જાય છે. તમે જો અહીંયા બલ્બ કનેક્ટ કરેલો હોય, આ બલ્બ કનેક્ટ કરેલો તો આ બલ્બ પ્રજ્વલિત થાય, એનો મિનિંગ બેટરી ડિસ્ચાર્જિંગ કન્ડિશનમાં છે. કારણ કે આવું કઈ અનંત સમય સુધી નહીં ચાલે. આ રસાયણ પાસે જેટલી તાકાત હશે, એ તાકાત જ્યારે પૂરી થઈ જશે ત્યારે પૂરું. તો કે અહીંયા પોઝિટિવ ને નેગેટિવ જમા થવાનું બંધ થઈ ગયા, પોઝિટિવ ને નેગેટિવ જમા થવાનું બંધ થઈ ગયા, તો આ પોઝિટિવ અહીંથી ગતિ કરવાનું બંધ થઈ ગયા, આ પોઝિટિવ ગતિ કરવાનું બંધ થઈ ગયા, આ બલ્બ પ્રજ્વલિત થતો તો એ બંધ થઈ ગયો, પ્રજ્વલિત થતો બંધ થઈ ગયો, મિનિંગ બેટરી સંપૂર્ણ ડિસ્ચાર્જ. કામ પૂરું. શું કામ વિચારો છો? કાંઈ મૂંઝાવ છો? તો આવી રીતે આખું વર્કિંગ થાય છે કે જે સમજવું જરૂરી છે બચ્ચાઓ. તો આજે 450 રૂપિયા મળ્યા, એ આ બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ થયો એકમ ધન વિદ્યુત ભાર દીઠ. આ તો હું પોઝિટિવની ચર્ચા કરતો હતો. એ એકમ ધન વિદ્યુત ભાર દીઠ પોટેન્શિયલ ડિફરન્સ થયો કે જેને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. કેવો વોલ્ટેજ કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ એટલે છેડા, બેટરીના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. એને V વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે. કેના વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે? V વડે. કે જે V ની કિંમત 450 થઈ, એપ્સિલોનની કિંમત કેટલી થઈ તો કે 500. વિચારો, આનો મિનિંગ એવો છે કે બેટરી એકચ્યુઅલમાં જે તાકાત આપે છે, બેટરી એકચ્યુઅલમાં કેટલી તાકાત આપતી હતી? 500. એ 500 તાકાત તો ટર્મિનલે મળતી જ નથી, 450 મળે છે. મતલબ તમને વાપરવા 450 રૂપિયા જ મળે સાહેબ. સમજવા જેવી વાત છે આખી. અને લોજિકલ ડિસ્કશન છે. તમારું મગજ તાકાતથી કામ કરતું હશે તો જ તમને આમાં વધારે ખ્યાલ આવશે, નકર નહીં ખબર પડે. મને હું સમજી શકું છું, એમાં કોઈ તમારો વાંક નથી. રેડી? તો આ વસ્તુ બને છે. એટલે V ઇઝ ટર્મિનલ વોલ્ટેજ, કે બે છેડા વચ્ચે તમને કેટલા રૂપિયા વાપરવા મળે, મીન્સ કે 450 રૂપિયા વાપરવા મળે એકમ ધન વિદ્યુત ભાર દીઠ. તો ધેટ ઇઝ ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ એટલે કે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સિમ્પલ. તો એનો મિનિંગ તમે EMF જે અંદરનું બેટરીની તાકાત છે, એ તાકાત તમને એકચ્યુઅલમાં અહીંયા મળતી જ નથી. એ તાકાતમાંથી ઓલો આયર નામનો જે રાક્ષસ છે એ પોતે ઉર્જા લઈ જાય છે. તો ચાલો હવે શું થશે, તો આના ઉપરથી આપણે ચર્ચા કરીએ. તો કેન આઈ રાઇટ 450 ઇઝ ઇક્વલ ટુ 500 minus 50. Can I write? What is 450? That is V potential
ધેટ ઇઝ ટર્મિનલ વોલ્ટેજ ઈ વી 500 કયું તો કે બેટરીની મેઇન તાકાત એટલે એપ્સિલોન માઇનસ આ 50 કોણ લઈ ગયું તો કે પ્રવાહ અને જે રેઝિસ્ટન્સ હતો એને લીધે ગયા એટલે ઈ થાય આઈ ઇન્ટુ સ્મોલ આર કે જે સ્મોલ આર ને બેટરીનો આંતરિક અવરોધ કહે છે આ થયો આઈઆર આઈ ઇન્ટુ સ્મોલ આર. તો આ બહુ અગત્યનું ફોર્મ્યુલા થયું કે જે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું થશે V ઇઝ ઇક્વલ ટુ ટર્મિનલ વોલ્ટેજ ઓફ બેટરી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ સ્મોલ આર. બેટરી કેવી કન્ડિશનમાં છે તો કે બેટરી ડિસ્ચાર્જિંગ કન્ડિશનમાં છે. બેટરી અત્યારે ડિસ્ચાર્જ થઈ રહી છે. જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એપ્સિલોન માઇનસ આઈઆર, જ્યારે ચાર્જ થતી હોય ત્યારે શું થશે હું તમને સમજાવીશ. અત્યારે ચર્ચામાં પડવાની જરૂર નથી. આ V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ આઈઆર. ચાલો હવે વિચારજો, સાંભળજો. ઈ એપ્સિલોન માઇનસ આઈઆર તો આજે 450 છે, 450 ઈ વપરાણા ક્યાં તો કે બાહ્ય પરિપથમાં વપરાણા. બાહ્ય પરિપથમાં વપરાણા આઈ જેટલો કરંટ અને આર જેટલા રેઝિસ્ટન્સમાં વપરાણા સાહેબ. આર એટલે બાહ્ય પરિપથનો અવરોધ એટલે કેપિટલ આર. એ આર જેટલા રેઝિસ્ટન્સમાં વપરાણા. તો આ વી આ વપરાય ક્યાં ગયા તો કે વપરાઈ ગયા આમાં. એટલે અહીંયા હું વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર પુટ કરી દઉં એટલે એપ્સિલોન માઇનસ આઈ ઇન્ટુ સ્મોલ આર. કેન આઈ રાઈટ? ચાલો હવે સમજો ધ્યાન આપીને. તો અહીંથી કરંટનું ફોર્મ્યુલા બહુ અગત્યનું મળશે. જોજો આઈ is equal to epsilon upon r plus r. તો I is equal to epsilon upon r plus r. This is the current. તો આ કરંટનું ફોર્મ્યુલા થયું ટોટલ વોલ્ટેજ બાય ટોટલ રેઝિસ્ટન્સ. આ ફોર્મ્યુલા બધાય આવશે, આમાં કોઈ નવીન વાત નથી. બરોબર, કેપિટલ આર પ્લસ સ્મોલ આર. યુ કાન્ટ રિપ્લેસ સ્મોલ આર કારણ કે સ્મોલ આર ચેન્જ ન થાય. એનું કારણ છે જો બેટરી બદલાઈ નાખો તો જ સ્મોલ આર ચેન્જ થાય. તમે અહીંયા રિપ્લેસમેન્ટ કરી શકો આર પ્રમાણે. આર બદલી શકે કારણ કે તમારા હાથમાં છે, બાહ્ય અવરોધ છે. હવે એક વસ્તુ મારે હજી સમજાવી છે, પ્યોર લોજિક જેને કહેવાય, પ્યોર લોજિક પ્યોર ફિઝિક્સની દ્રષ્ટિએ. અહીંયા તો આપણો આ જે કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ પતી ગયો છે, પણ પ્યોર લોજિક ફિઝિક્સની દ્રષ્ટિએ જો મારે તમને સમજાવવું હોય, મારે જે સમજાવવું છે તો સાહેબ આ બંને ફોર્મ્યુલાનો મિનિંગ ડિફરન્ટ છે. સમજજો, આ બે વસ્તુ જુદી જુદી વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે સાહેબ. ભલે બે એક સરખા જ છે, કોઈ વસ્તુ નથી, પણ આ મિનિંગ જુદો છે ને આ મિનિંગ જુદો છે. હવે સમજો મારી વાત, જે હું મારા વર્ડ બોલું છું, આ વીનો મિનિંગ એવો છે કે બે છેડા વચ્ચે એકમ ધન વિદ્યુત ભાર દીઠ, હવે હું નહીં બોલું, 450 રૂપિયા મળ્યા આ બે છેડા વચ્ચે. 450 રૂપિયા છે આ છેડા, એટલે આ છેડાને ભૂલી જાય, આપણે ઝીરો પોટેન્શિયલ વિચારી. આ છેડાએ 450 રૂપિયા છે, એનો મિનિંગ આ થાય. પણ જે આઈઆર લખી નાખું તો આઈઆર નું મિનિંગ ઈ થાય કે ઈ 450 રૂપિયા વપરાઈ ગયા. મતલબ તમે નહીં સમજાવો, મને ખ્યાલ જ છે, મારે હજી ડિટેલ સમજાવવી પડશે. આનો મિનિંગ એવો થાય 450 રૂપિયા ખીચામાં છે, અને આનો મતલબ એવો થાય કે 450 રૂપિયા વપરાઈ ગયા. બંને પરિસ્થિતિ ડિફરન્ટ છે સાહેબ, બંનેના મિનિંગ ડિફરન્ટ છે. કોના જેવી વાત છે કે તમારે મૂવી જોવા જવું છે, મૂવી જોઈને તમે ઘરે આવો, ટોટલ 200 રૂપિયાનો ખર્ચો થાય છે, સમજો બરોબર. તો પપ્પાએ તમને 200 રૂપિયા આપ્યા, મતલબ કે ઈ 200 રૂપિયા તમે ધરાવો છો, તમારી પાસે છે. પણ જેવા મૂવી જઈને ઘરે પાછા આવશો તો ઈ જ 200 વપરાઈ ગયા. તો પેલા ઈ 200 રૂપિયા હતા, મતલબ કે તમારી પાસે 200 રૂપિયા જેટલી તાકાત છે ઈ વી, અને 200 રૂપિયા વપરાઈ ગયા એનો મિનિંગ કે ઈ તમે તમારી તાકાત આખી વેડફી નાખી, ઈ આઈઆર. મતલબ ઈ 200 રૂપિયા આફ્ટર ઓલ વપરાવાના જ છે, પણ સ્ટાર્ટિંગમાં જો બોલું છું તો ઈ 200 રૂપિયા તમારા ખીચામાં છે, તો તમારી પાસે 200 રૂપિયા જેટલી તાકાત બચેલી છે. મતલબ કે આ વિદ્યુતભાર જ્યારે અહીંયા છે ત્યારે એની પાસે 450 જેટલી તાકાત રહેલી છે, ઈ ટર્મિનલ વોલ્ટેજ છે. પણ આ વિદ્યુતભાર ગતિ કરીને અહીંયા વયો જશે ત્યારે ઈ જ 450 વપરાઈ જશે. ઈ આ વેડફાયેલ વેલ્યુ છે સાહેબ. ધેટ ઇઝ ડ્રોપ. એને ડ્રોપ કહેવાય, પોટેન્શિયલ ડ્રોપ. પોટેન્શિયલ ડ્રોપ એટલે વોલ્ટેજનો ડિફરન્સ. પોટેન્શિયલ ડ્રોપ એટલે આપણે કહીએ ને, પોટેન્શિયલ ડ્રોપનો મિનિંગ શું થાય? પોટેન્શિયલ ડિફરન્સ આવો અથવા પોટેન્શિયલ ડાઉન જાવ, એ ડ્રોપ. હવે સમજાણું કે વી નો મતલબ
કે V નો મતલબ કે જ્યારે વિદ્યુતભાર કોઈ એક આ એક જગ્યાએ ઊભો છે ત્યારે ઈ વિદ્યુતભાર પાસે તાકાત કેટલી છે ઈ V છે. ઈ વિદ્યુતભાર કેવડી ઉર્જા ધરાવે છે ઈ V છે. આફ્ટર ઓલ ઈ ઉર્જા તો આયર માં કન્વર્ટ થઈ જ જવાની છે અને ઈ આયર લખી નાખો એનું મીનિંગ એટલી જ ઉર્જા વપરાય ગઈ. રેડી? ચાલો તો આ એક વસ્તુ મારે તમને સમજાવી હતી. તો ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ કરંટ I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. બરોબર. અને બેટરીના આંતરિક અવરોધને આવી રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. બુકમાં તો કઈ લાંબુ રિપ્રેઝન્ટ નથી કરેલું પણ એને આવી રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે. આ બેટરીનો આંતરિક અવરોધ ઘણીવાર ખાલી એમ નામ દઈ દઈએ, આમ પણ આપી દઈએ ને એવું કહી દઈએ કે બેટરીનો આંતરિક અવરોધ 1 ઓહમ લ્યો, સપોઝ 1 વોલ્ટ અને R ઇઝ ઇક્વલ ટુ 1 ઓહમ. બરોબર. આમ પણ દેખાડે એવું જરૂરી નથી અને ઘણીવાર એમ નહીં, ઘણીવાર રેગ્યુલર રેઝિસ્ટન્સની જેમ દેખાડે. બરોબર. પણ એકચ્યુઅલમાં આવું ન દર્શાવી શકાય. આંતરિક અવરોધ દર્શાવવા માટે તમારે માથે આ કરવું જ પડે સાહેબ. ક્લિયર? ડન અહીંયા સુધી? રેડી? તો ધીસ વોઝ ધ EMF. તો આફ્ટર ઓલ યુ કેન અન્ડરસ્ટેન્ડ નાઉ EMF ઇઝ નોટ ફોર્સ. EMF નો મિનિંગ ફોર્સ નથી, બટ EMF ઇઝ ધ એનર્જી ગિવન બાય ધ નોન મિકેનિકલ ફોર્સ ટુ ધ યુનિટ ચાર્જ. રેડી? પર યુનિટ ચાર્જ. ક્લિયર? તો આ કોન્સેપ્ટને અત્યારે અહીંયા આપણે વિરામ આપીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું હવે આપણે આના ઉપરનું બહુ વર્કિંગ કરવાનું થશે. મારે ટેક્સ્ટ બુકનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ મને ખબર છે, ખ્યાલ છે, બાકી છે, એમાં કોઈ લાંબી વસ્તુ નથી, પણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી નામનું ચેપ્ટર તમારું ચાલી જાય પછી સમજવામાં બહુ મજા આવશે, એટલે અત્યારે હું પડતો નથી. રેડી? ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.